નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર વર્ષે તહેવારો ટાણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં પણ એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં જ બીજી તરફ હવે તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે। અને આવામાં હવે ફરીથી એવા સમાચાર મળી રહ્યા છે કે તેલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેથી હવે સામાન્ય લોકો માટે તેલ એક ઘી જેવું મોંઘું બની રહ્યું છે। હજી ગત 3 દિવસ પહેલા એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ જ તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને આજે ફરીથી રાજકોટ ખુલતાની સાથે જ બજારે તેલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે। એક અઠવાડિયામાં આ ત્રીજી વાર તેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। તો આપણે જાણીએ કે કેટલો ભાવ વધારો થયો છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ખાદ્ય તેલના ભાવમાં ઘરખમ વધારો થયો છે, જેમાં પામ તેલના ભાવમાં 240 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે। તો સિંગ તેલના ભાવમાં ₹40નો વધારો કરવામાં આવ્યો છે। 40 રૂપિયાનો વધારો થતા સિંગ તેલનો ડબ્બોનો ભાવ 2645 રૂપિયાએ પહોંચી ગયો છે। આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણાને લીધે આ ઘરખમ વધારો થયો હોવાનું વેપારીઓનું કહેવું છે। મહત્વનું છે કે દેશમાં ખાદ્ય તેલની આશરે 70% જરૂરિયાત આયાતી તેલથી પૂરી થાય છે। તે સ્થિતિમાં કેન્દ્ર સરકારે ક્રૂડ પામ, સોયા, સૂર્યમુખી તેલ પર 20%ની કસ્ટમ ડ્યુટી વધારી દેતા તેમજ રિફાઇન્ડ તેલમાં આ જ રીતે તોતિંગ ડ્યુટી વધારતા સૌરાષ્ટ્ર તેલ બજારમાં આજે બેફામ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો અને આવામાં ગ્રાહકોને ખાદ્ય તેલ હવે સસ્તું નહીં મળી શકે। આના કારણે ફરસાણની કિંમતમાં પણ વધારો થઈ શકે તેવી સંભાવના છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।